પડે અને જે ઉગારામ બાપાને લાબુ દાદા બોલાવી બોલીએ, બરાબર? એટલે પહેલાં તો એક હું જે બોલાવું ને એવી જોરદાર તમે આગા પાછા જજો, કોઈ લાગે નહીં. બોલો સદગુરુ. લાગી એમ છે. ઉગમ રવિ ઉગિયા બાણવંશ જગમાય, તિમિર હતા તે ટળી ગયા, થયું ઘટ જગતમાં જાણ. ઉગમ અગોચર બ્રહ્મ હૈ, ગમ કરી ખોજો ઘટમાય, મતા મટા વર્ણ ભેદના, સાહેબ ઘર દૂર નાય. દાસ લાભુ પર મેર કરી, સદગુરુ હે હાલ હજોર. ધન્ય ધન્ય ઉગમેશ્વરા, દયા સાગર સોહી ભરપૂર. પોર આઠે જાપ જપો, જુગતે જાણો ઈ જાપમાં. પોર આઠે સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. સ્નેહને જો સાંકળો તો જાણે જગમાં હું જીતે બેઠો, ઉંદર પડ્યા છે કાપમાં. જાણે જગમાં જાણે જગમાં હું જીતે બેઠો, ઉંદર પડ્યા છે કાપમાં. જાણે જગમાં સગા કુટુંબમાં કાંઈ ન સૂજો, બંધન છૂટા નામ બાપના. એ સગા કુટુંબમાં કાંઈ ન સૂજો, બંધન છૂટા નામ બાપના. આઠે જાપ જપો, જુગતે જાણો ઈ જાપમાં. પોર આઠે સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં.
માહી જો માલ ન આવે માપમાં મન વિચારે મન વિચારે માહી જો માલ ન આવે માપમાં મન देखो दुनिया जाए भूली सोना संताप मां देखो दुनिया जाए ए देखो दुनिया जाए भूली सोना संताप मां पोर आठे जाप जपो जुगते जानो ई जाप मां पोर आठे स्नेह ने जो सांकड़ो तो अलख बोले छे आप मां इंगला पिंगला सूक्ष्मणा नाड़ी एनी साधे कोई साधना इंगला पिंगला इंगला पिंगला सूक्ष्मणा नाड़ी एनी साधे कोई साधना इंगला पिंगला संगम त्रिवेणी में नहीं लियो गंगा जी ना घाट में संगम त्रिवेणी में संगम त्रिवेणी में नहीं लियो गंगा जी ना घाट में और आठे जाप जपो जुगते जानो ई जाप मां पोर आठे स्नेह ने जो सांकड़ो तो अलख बोले छे आप मां सोहम शब्दे सुरता सांधो जानी ल्यो ई जवाब मां सोहम 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 शब्दे ए सोहम शब्दे सुरता सांधो जानी ल्यो ई जवाब मां सोहम शब्दे दास तेरो कहे दे मां दर्शन गुरु ना प्रताप मां दास तेरो कहे दे मां दर्शन
એ દાસ તેરો કહે દેહમાં દર્શન સદગુરુના પ્રતાપમાં. દાસ તેરો કહે દેહમાં દર્શન પોર્યાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. પોર્યાઠે સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે. એ અલખ બોલે છે આપમાં. અલખ બોલે છે આપમાં. જગતની અંદર જેટલા સંતો મહંતો ભક્તો નામી અનામી સંતો જગતની અંદર જેટલા થઈ ગયા, મનથી વિચાર કરીએ તો દરેક મનુષ્ય અવતારે કરીને થઈ ગયા. રામ છે, કૃષ્ણ છે, શંકર, પાર્વતી, જેટલા ઇત્યાદિ જગતની અંદર જે સંતો થઈ ગયા, મનુષ્ય અવતારે કરી અને મનુષ્ય દેહ ધારણ કરી અને કાયમિકના માટે હરિભક્તોના દરેકના જગતની અંદર કામ કર્યા અને જગતની અંદર ટકાવીને પોતે અમર થઈ અને કાયમિકના હાથ તાળી દઈને પોતે દેહે કરીને વ્યા ગયા. અને દરેક સંતો મહાપુરુષોની માથે તમે જુઓ, હિસાબ કરો તો માતા પિતા, દરેક સંતો મહાપુરુષોની માથે ગુરુ, અને દરેક સંતો મહાપુરુષો ગુરુનું ભજન કરીને કાયમિકના માટે તરણ તારણ થયા છે. ત્યારે રામની માથે ગુરુ વશિષ્ઠ, કૃષ્ણની માથે સાંદિત્ય ઋષિ, શંકરની માથે આદિનારાયણ, પાર્વતીની માથે શંકર, એટલે કાયમિકના માટે જેટલા સંતો મહાપુરુષો જગતની અંદર થઈ ગયા, દરેકની માથે ગુરુ, અને ગુરુ દત્તાત્રેય માથે પણ ગુરુ. દરેક સંતો મહાપુરુષો ગુરુનું ભજન કરી, ગુરુનું ધ્યાન લક્ષ્ય કરી અને મનુષ્ય અવતારે કરી બધા દેહે કરીને થઈ ગયા છે. મીઠુજી મહાત્મા એક છે કે આગળ પ્રભુ દેહ ધરીને આવતા, આગળ પ્રભુ દેહ ધરીને આવતા, હમણે કોઈ ડરાયો? આ તમે ખોટા, શાસ્ત્ર ખોટા, આવો વચ્ચે ગપી ગોળે કોણે ચલાવ્યો? પણ દેહમાં પ્રભુ, પ્રભુમાં દેહ. આ ઉલટભેટ સદગુરુ ઉગારામ દાદા જેવો સંતો મળ્યા ને, આ એને આપણને ઓળખાણ કરાવી. અને સંતોએ જે રસ પીધો અને જે લક્ષ્ય ધર્મ પ્રાપ્ત કરાયો ને, એના હિસાબે હું તમે અત્યારે સત્સંગની વાતો અને કાયમિકના માટે લક્ષ્ય પ્રાપ્ત કરી અને બેઠા છીએ. ત્યારે સંતો મહાપુરુષો ઠપકો કયો, જે કયો તે આપણી માટે. અને હું એમ કહું છું કે આપણે ભણવા જઈએ પ્રાથમિક ચોપડીમાં જેટલા પહેલું બીજું ત્રીજું જેટલું, પછી ક્લાસ વટાવતા જવાનું. આ જયંતિ બાપાએ પણ બહુ સારી વાત કરી. કદાચ ગમે એવો છોકરો હોશિયાર હોય તો આપણે ભણાવીએ તો વાંધો નહીં, પણ ઠોઠ હોય, બરાબર, એને તમે ગમે એટલું કરો, કારણ કે બલ્બ જીરુંનો ચડાવેલો હોય, 100નો વોલ્ટ હોય નહીં. એટલે અમુક બાળકોમાં હું તમને બધાને કહું છું, બહુ અતિશય લાટકાઈ રાખવાની. વાત વચ્ચે નીકળી એટલે હું ભૂલી જાઉં, મને યાદી કરાવજો, બરાબર. બાળકોને ભણાવવા, એને ગણાવવા, સારું શિક્ષણ આપવું. તદુપરાંત હું એમ કહું, બાળકો હોશિયાર હોય, સારા હોય તો આગળ મહેનત કરીને ભણાવવું, નહીંતર કોઈ પણ ટેકનિકલ આઇટમમાં કોઈ પણ કદાચ ધંધારથી એને સારું માર્ગદર્શન દઈને આગળ સદગુરુનું લક્ષ્ય ધર્મ પ્રાપ્ત કરાવી અને આગળ કાયમિકના માટે વધારવા એ કી. અને બીજા નંબરની અંદર હું ખાસ તો તમને એ કહું છું, અત્યારે બાળકોના નામે છે ને ફેશનમાં દે ભાઈ. હું તો એમ કહું છું કે નામ કદાચ આપો ને તો ગુરુ આગળ નામ આપવું અને ગુરુ મંત્ર આપે એ નામે અપાવું, અને તદુપરાંત નામાકરણ કરો તો સારું કરવું ભાઈ. દરેક હું એમ કહું છું કે પાડા પાડ્યું બધાને આવે ને, વાછડા વાછડી, એના સ્ટેપ બાય સ્ટેપ નામ નોખા થતા જાય. જેમ ઉંમર થાય, પાડી હોય એટલે એમ કહે ને કે હું આવી બેને તો કે પાડી, પછી થોડીક મોટી થાય એટલે કંઈક ખડેલી કહે, પછી એની માથે પાછી ભેંસ થાય, પછી ગઈઢી ભેંસ કહેવાય. એમ નોખા નામ. પણ પાડાની આ જન્મ થાય, પાડો ભેંસની આ, તો એનું નામ શું? જીવે તોય મરે તોય એમ નામ આપો ને. અત્યારે ભલે ફેશનમાં બાળકોના નામ આપો છો,
પણ મોટા થાય ને ત્યારે તમને બધાને પસ્તાવ ન થાય તો યાદ રાખજો આપણી વાત. કારણ કે તમે નામ દો એવા ફોરેનના ક્રો ને ડિસ્કોન ફલાણું ટીકડું ઝીલ ને હવે એની પાછળ શું લખે? કદાચ ક્રો નામ તો એની પાછળ હું ઇંગ્લિશમાં ક્રો એટલે કાગડો થાય ને લગભગ. ક્રો એટલે કાગડો, પછી ક્રો નામ દો તો એને મોટો થાય એટલે શું કહે? ક્રો ભાઈ, ક્રો કાકો, શું કહેવું? ક્રો દાડો. પ્રશ્ન રહે ને, એટલે આ પ્રશ્ન દરેકની માટે રહેવાનો છે. એટલે બને ત્યાં સુધી, અને પહેલાં સુંદર કેવા નામ ભાઈ, ખોળાભાઈ ને કાનભાઈ ને રામભાઈ ને ગંગાભાઈ ને, એ નામ લ્યો ને તોય સંતો મહાપુરુષોના અડધા નામ આવે. અને એનું નામથી આપણે બોલાવીએ ને તો આપણને આમ ઉમળકો આવે કે ન આવે? દેશી નામ અત્યારે વાલું આપણને લાગે, સારું લાગે. ગંગાભાઈ ને મોહનભાઈ ને ધનજીભાઈ ને રામજીભાઈ, અત્યારે કોઈ આવા નામથી શરમાય છે. અને જગત બધું ચડી રહે છે, મોહને ચગડોળ શોભે છે ભવાનીદાસ શશિકળા ચોળ. એટલે બને ત્યાં સુધી બાળકોને નામાકરણ આપો તોય સારું અને સુશોભિત અને કાયમિકના માટે ઠેઠ સુધી સારું લાગે એવું આપવું. એટલે એ વાત, એટલે સંતો મહાપુરુષો નામ આપે એ વાત એ સત્ય છે. એટલે દરેક મહાપુરુષો દેહે કરીને જગતની અંદર થઈ ગયા. એટલે આગળ પ્રભુ દેહ ધરીને આવતા હમણાં કોઈ ડરાયો, તમે ખોટા શાસ્ત્ર ખોટા વચ્ચે ગપી કોણે ચલાવ્યો? પણ દેહમાં પ્રભુ અને પ્રભુમાં દેહ, આ ઉલટભેર હરિગુરુ સંત મળે એને આપણને કાયમિકના માટે ઓળખાયો છે. એટલે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સંભળો કોઈ નહીં જબ તક તરીત યોગ. નામ જાણ્યું એને સબ જાણ્યું, સબ સાતર કા ભેદ, બીના નમે નરકે ગે પણ પ્રચારે વેદ. એટલે કાયમિકના માટે જે સંતો નામ આપે છે, નિધિધ્યાસ જે કાયમિકના માટે અભ્યાસ માટે આપણને આપે છે, એનાથી જગતમાં બીજું નથી અને નથી. આ નામ પણ જગતના દેહના વ્યવહારો ચલાવવા માટે છે. કાનજીભાઈ રામજીભાઈ ધનજીભાઈ એ શું છે? વ્યવહાર ચલાવવા માટે. અને ઓળખ દરેક સંતો મહાપુરુષોની. તમે એમ મને એમ કહો બાપા પેટીમાંથી હાથ મૂકો તો પેટીમાંથી હાથ મૂકું, માઇક્રોફોનમાંથી કહો તો એ બધા ઓળખ અને દેહમાં વ્યવહાર ચલાવવા માટે સંતો મહાપુરુષો ઋષિમુનિઓ જે નિમા એ આપણી માટે બરાબર છે. પણ જે સંતો અનામી નામની ઓળખાણ કરાવી છે એ સંતો માટે કાયમિકના માટે ભજન કરીને ભજી અને કાયમિકના માટે બહુ તારણ આપણે તરવાનું છે. ત્યારે પોર આઠે જાપ જપો અને જુગતિ જાણો એ જાપ હાવદેશી વાણી છે. બે આમાં લૌકિક કડી છે ને બે આધ્યાત્મિક છે. સમજાય એની માટેની વાતો છે. નકર કે આમાં તો કાંઈ બહુ ખ્યાલ આવ્યો નહીં, બહુ ટપ્પો પડ્યો નહીં. પણ પોર આઠે જાપ જપો એટલે વળી પાછો પ્રશ્ન રહે ને કે આવા નવા ગપ્પા મેરા રાખે. 8 પોર જપવા તમારે કામકાજ કરવું કે નહીં, કે તમારે ભક્તિ જ કરવી? મગજના એવા હોય ઘણા, અને ઘણા ઘરમાં ભાભાઈ હશે એમ, કારણ કે પોતે કરીને કોઈને કરવા દે નહીં, છોકરાને રસ્તે જવા ન દે, રાહ રૂંધાઈ જાય. એટલે 8 પોર જાપ જપવાનું કહે છે. હવે દિવસના 4 પોર ને રાતના 4 પોર. કામકાજે જવું કે ન જવું કે આજ કરવું, જવું પડે ને તો વૈયા જાવ. એટલે પોર 8 જાપ જપો જુગતી જાણો જાપમાં ભાઈ. 4 પોર દિવસના 4 પોર રાત્રે. પણ આપણી માટે સદગુરુએ મહાપુરુષોએ ઈશ્વરે આપણી માટે છૂટ આપી છે, સબસિડી આપી. અને સંન્યાસી છે એને કાયમિકના માટે 8 પોર, કારણ કે એને કાંઈ કામ ધંધો નહીં, ઘર કુટુંબ પરિવાર હોય નહીં. અને આપણે કામકાજ ઉદ્યમ ધંધો કાયમિકના માટે બાળકોને ભણાવવા ગણાવવા વ્યવહાર ચલાવવા માટે આપણે કાયમિકના માટે 1 પોર. હવે હું એમ કહું 8 પોર ને 1 પોર ને બરાબર. હવે દરેક બધા બેઠા છે. હવે આટલા બધાય બેઠા વિચાર કરજો તમે કે ઈશ્વરનું નામ સવારથી ઉઠો, સાંજે સૂવો, સાંજે સૂવો, સવારમાં પાછા ઉઠો, દિનચર્યા 24 કલાક. હવે 24 કલાકમાં તમે કેટલું નામ લ્યો એ કહો? માના આમ તો નથી દેતો, પણ હકીકતમાં સાચું કહેજો તમે. સવારમાં ઉઠીએ બરાબર, સાંજે સૂઈ ત્યાં સુધીમાં આપણે શ્વાસા લેખે કેટલી વાર લગાડ્યા. અને કાંઈ ન કરો તો કાંઈ નહીં, સવારમાં ઉઠીએ, હાથ પગ મોઢું ધોઈએ, સદગુરુદેવનું સ્મરણ કરીએ, સૂતા સૂતા ભલે બેઠા ગમે ત્યારે 5 મિનિટ 10 મિનિટ એટલું તો થાય કે ન થાય. સૂઈએ આપણે ત્યાં સુધી સદગુરુનું નામ લઈ યાદી કરીએ, સદગુરુનો ચહેરો, સદગુરુની મૂર્તિ, એનું આરતી પૂજન માનસિક પૂજા કરી અને સૂઈએ. પછી તમારામાં જે અનુભવ થાય, જે કાયમિકના માટે લક્ષ્ય ધર્મ પ્રાપ્ત થાય એ આપણે આખી રાત લેખે ને આપણું દિવસ લેખે.
પણ આપણે સૂતું જ રહેવાનું છે. ઓય માડીને કા ઓય બાપા, બીજું કાંઈ જગતમાં નથી નથી અને નથી. દુખાવા શીખે નથી. અને કદાચ કોઈ દુખાવો હોય ને, અત્યારે દુખાવાની બહુ ફરિયાદ કરે, કોઈ કે ગોઠણ દુખે ને, કોઈ કે વાહું દુખે ને, કોઈ કડી દુખે. પણ હકીકતમાં જે દુખાવો થાય ને, મનથી વિચાર કરતો સારું છે. સારું શું કરવા? બરોબર. જો તમારો કદાચ કાનભાઈનો પગ ભાંગ્યો, હાલો ને, બરોબર, એટલે પૂછે ને, કોક પૂછે, ના ના આ તો આપણને કાનભાઈ નામ દેવાય, રી નો ચડે કે બીજા નામે ન દેવાય, બરોબર. એનો પગ તૂટ્યો, ભાંગી ગયો, હાલો ને. એટલે કોક પૂછે કે ભાઈ કાનભાઈને કેમ? તો પગ ભાંગ્યો, સારો ભાંગ્યો, સારો ભાંગ્યો. વળી પાછા મહિનો દી થાય એટલે કે કાનભાઈને કેમ છે? તો સારું છે, સારું છે. વળી પાછા મહિનો બે મહિના થઈ ગયા, કાનભાઈને કેમ છે? તો કે ના ના હવે ઓલો વોકરથી મીંડા હાલવા, સારું છે. વળી પાછું થાય તો કે વોકર મુકાઈ ગયું છે, હવે એમના માલે, સારું છે. તમને પગ ભાંગે અહીંયાથી સારું. હકીકત છે, પગ ભાંગે અહીંયાથી સારું, તે ઠેઠ મટે ને હાલતા થઈ ને ત્યાં સુધી સારું. પણ એ સારું શું કરવા બોલે છે? કે દુઃખમાં ઈશ્વર ભજન કરવા માટે. તમને ઠેહ આવે તો કે ઓય માળી, ઓય બાપા, ઓય માતાજી, ઓય ફલાણું ઢીકડું, કેમ મોઢે ઉચ્ચાર નીકળે? પોતપોતાની જે રીતે ભજતા હોય, પૂજતા હોય, બરોબર, એની રીતે શું કરવા? ઈશ્વર દુઃખ છે, ઈશ્વર ભજન કરવા માટેનું સાધન છે. સમજાય તો કેમે સૂતા સૂતા સદગુરુનું નામ લ્યો. પણ આ કોને ખબર પડે? જે ગુરુના બાળક છે ને એને લક્ષ ધર્મ પ્રાપ્ત થાય, બાકી ખબર પડે નહીં. ત્યારે એટલા માટે જ્ઞાન, એટલા માટે સદગુરુનું સ્મરણ, અને એટલા માટે સદગુરુ નિધિ ધ્યાન અભ્યાસ માટે રાત દિવસ જાવું, ભજનમાં જાવું, સત્સંગમાં જાવું. શું કરવા? કે તમારી ભક્તિનો ભૂલાય, તમારા હૃદયપટની અંદર થોડા ઘણું જિજ્ઞાસા, કાંઈકનું કાંઈક થોડા ઘણું નવું જાણવા મળે મળે અને મળે. અને શું કરવા? કે જ્ઞાન તમારે પ્રાપ્ત થયું હોય, દુઃખ બેયને છે, જ્ઞાનીને દુઃખ છે ને અજ્ઞાનીને દુઃખ છે, ભગતને દુઃખ છે ને સંન્યાસીને દુઃખ છે. એક હસતા હસતા ભોગવે અને એક રોતા રોતા ભોગવે. બેયને બંધન છે. એકને હોનાની હાકળ છે અને એકને લોખંડની હાકળ છે. પણ એક હસતા હસતા ભોગવે અને એક રોતા રોતા ભોગવે. જો હૃદયપટની અંદર જ્ઞાનનો ઉદય થયો હોય, સદગુરુની કૃપા વરસી હોય, તો ગમે એવું દુઃખ હોય તોય તમે હસતા હસતા ભોગવો. ગમે એવું થાય તોય કાન. આ બીજો દાખલો હાલો ને, આવે છે ને પ્રોગ્રામમાં, એમને સળિયા નાખ્યા, ભલે બોલ પીલા, દુખાવો છે. અમારા અર્જણભાઈના 2 ગોઠણ નવા નાખ્યા બાપાની દયાથી, પણ તો એ આવે છે ને ભાઈ, પ્રોગ્રામમાં આવે છે, આવે છે. શું કરવા? એ જ્ઞાનનો હૃદયપટની અંદર થોડા ઘણો ઉજાગર થયો. એટલા માટે ભજનમાં જવું, સત્સંગમાં જવું, થોડા ઘણો આપણો ઉગાડ થાય અને રાત દિવસ આપણને કાંઈકનું કાંઈક જાણવા સદગુરુ દ્વારથી મળે. ત્યારે આપણે તો પાટો ફરી જાવ. ત્યારે પોર 8 જાપ જપો, જુગતી જાણો જાપમાં, સ્નેહને જો સાંકળો તો અલગ બોલે છે આપમાં. જાણે હું જગમાં જીતી બેઠો અને ઉંદર પીડા છે કાપમાં. 2 પૈસા હોય, આપણને બાળકો, કુટુંબ, પરિવાર હોય, સારા આપણી આગળ 2 વિયા હોય, 2 વિયું હોય, 2 દીકરા ને 2 દીકરીઓ, તોય આપણે અભિમાન કરીએ. મારે તો 2 દીકરા ભાઈ, એક 35 વર્ષનો થઈ ગયો ને એક 25 વર્ષનો થઈ ગયો. 2 દીકરીઓને લગ્ન કરી દીધા છે ને 2 દીકરાને ગાય કરી નાખ્યું છે ને કોઈ ચિંતા નથી ને આપણે કામ ધંધો ને એ વાળીને ફર્સ્ટ ક્લાસ ને ફલાણું ટીકડું. કેટલું અભિમાન. પણ છોકરાના વખાણ કરે 25 વર્ષનો, 35 વર્ષનો, પણ 100 વર્ષની ઉંમરમાંથી એટલા ઓછા થયા, એટલું આયુષ્ય ઓછું થયું, એ જગતમાં કોઈ વિચાર નથી. અને હકીકતમાં બીજાની વાત નથી, આપણે બધા એટલો વિચાર કરો ને, બધા બેઠા ને, તમારી બાદ બાકી મનથી વિચાર કરો કેટલી ઉંમર થઈ અને હવે કેટલી રહી, તો એમાં શું કરવું ભાઈ? બરોબર. અમુક ઉંમર પછી કદાચ તમને દાળીએ મોકલો તો દાળિયું ન કરી શકો ભગવાન. કોઈ વસ્તુ કાંઈ ન થાય. કદાચ એમ કહો તમે કદાચ પૂરો ચડાવવા માટે ખોયડામાં ચડો તો કે ભાઈ આ શરીર થોડુંક હાલે છે, તો એ તમારું શરીર હવે લેખે ક્યાં લગાડવું એ મનથી વિચાર કરો. ત્યારે પોર 8 જાપ જપો, જુગતી જાણો એક જાપમાં,
સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે. મન વિચારીને માહી જો માલ આપણે જાણે હું જગમાં જીતી બેઠો. એક ધોરો ઉંદર, કાળો ઉંદર, રાત દિવસ આયુષ્ય ઓછી થતી જાય છે અને કાયમિકના માટે કાળના મુખમાં જાતા જાય છે. તો કાળના મુખમાં ન ઢકાવવું હોય તો એની માટે કાયમિકના માટે સદગુરુનું ચરણ અને સદગુરુનું ભજન, અને એના સિવાય જગતમાં ઉગારો નથી અને કાયમિકના માટે નથી. ત્યારે મન વિચારીને માહી જોવો, આ માલ નો આવે માપમાં. મન વિચારીને માહી જુઓ, માલ નો આવે માપમાં. જોકે આપણે 184ના ભવબંધન છૂટીને મનુષ્ય અવતાર આપ્યો, અને છે ને આપણે કે ગધેડા છે, માણા છે, બરોબર? તો 184ના ભવબંધન છૂટીને મનુષ્ય અવતાર, અને કદાચ છૂટાતા ન છૂટતા એની માથે ચોકડી મારી દો ને, પણ અટાણે માણા છે કે નથી? તો હવે કરવાનું હું? એમના કામ કમાણી ઉધમ ધંધો બાળકોને મોટા કરીને વહી જવાનું. એમ તો ધનેરા, જેમ ધાનની અંદર, ઘઉંની અંદર ધનેરા પડી અને છણેકની અંદર વ્યા જાય અને કોઈને કાયમ ન હોય, એમ આપણે મનુષ્ય અવતાર ધનેરાની જેમ જીવવાનું નથી. અને મનુષ્ય છે 184ના ભવબંધન છૂટીને મનુષ્ય અવતાર, અને મનુષ્ય અવતારે કાળીમાં 184 આપણે 84 છૂટવા માટેનું સાધન મોટામાં મોટું છે. સારું નરસું, સુખ દુઃખ, લાભ હાનિ, પાપ્ય પુણ્ય કોને ખબર પડે કે આપણને? એ ક્રિયા પશુમાંય છે, ઈશ્વરનો વાસો એમાં છે. આપણું ઢોર હોય, કદાચ પાણી પીવું હોય તો છૂટવા માટે કેટલી મહેનત કરે, ગરધણી આવે તો ભાંભળે, એની બધી સંજ્ઞા છે. એને દુઃખ હોય ત્યારે આંસુ જાતા હોય, પગને કાંઈ તકલીફ પડી હોય તો પણ આંસુ જાતા હોય, કદાચ મોઢું નીચું રાખીને કૂતરું પણ બેઠું હોય કારણ કે એને કાંઈક તકલીફ છે. પણ એ કાયમિકના માટે કદાચ ગાળીઓ છૂટીને પાણીએ પી શકતું નથી. કૂતરું છે પણ એને ખાવા માટે ફાફા કેટલી ડેલીએ મારે છે. અને ગુરુ દત્તાત્રેય પણ એમાંથીને પણ લક્ષ લીધો છે. એમ જો કદાચ આપણને સદગુરુ કદાચ આપણને કહેતા હોય તો એમાંથીને લક્ષ લઈ આપણે આપણું જીવન ધન્ય બનાવવાનું છે. ત્યારે એને પણ ક્રિયા તો છે, પણ ખીલે છૂટીને પાણી પી શકતું ને. શુક્રવાર એ બધા કર્મના ભોગવટના દેહ છે. એ યોનિમાં ન જવું હોય તો એની માટે હરિગુરુ સંતનું ભજન અને કાયમિકના માટે સમરણ સિવાય જગતમાં ઉગારો નથી. ત્યારે હવે આપણે શું કરવાનું? એ આપણે નક્કી કરવાનું, ધ્યેય આપણે નક્કી કરવાનું, લક્ષ્ય આપણે નક્કી કરવાનું. કારણ કે આ બધું સ્વાર્થનું છે. સગા વાલા, કુટુંબ, પરિવાર, પુત્ર વાલો, પત્ની વાલી, ગર્વમાં ગુલતાન છે, કાલે જાડી ચોટલી ક્યાં વાહલોને વાલી ગયા, બધા સ્વાર્થના સગા છે. અંત વેળાએ હરિગુરુ સંત સદગુરુ સિવાય નામ ભજન વિના કોઈ, નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મને ક્યુ સુતા, જાગ્રત નગરીમાં ચોર નહીં લૂંટે, જખ મારેગા યમદૂતા. માટે કાયમિકના માટે જે નામમાં જાગ્યા, ભજનમાં જાગ્યા, એના સિવાય જગતમાં બીજું કાંઈ લક્ષ્ય નથી. ત્યારે પુત્ર વાલો, પત્ની વાલી, ગર્વમાં ગુલતાન છે, સગા કુટુંબ બધું સ્વાર્થનું. અને લાભુ દાદાએ કહેતા કે એ બધું સગા કુટુંબ છે ને રડતર કડતર છે, અને એમાંથી તમે ઊંચા ન આવો. એમાંથી તમે ઊંચા ક્યારે આવો નહીં. કોઈ બેનને અહીંયા જાય આપણે, કોઈ ભાઈની ત્યાં બેનું કામકાજ કરતા હોય, હાલો લગ્નમાં, હાલો ભજનમાં, હાલો રાપર, બરાબર? અરે ભાઈ ક્યાં નવરી છો? કેમ? તો કે 2 છોકરાઓ મોટા થઈ ગયા, લગ્ન થઈ જાય ને એટલે 2 વહુ આવી જાય, પછી હાવ નવરી છો. પછી હું તમારે ભેગી જ આવે દરરોજની માટે, અહીંથી રાપર ને ભુજ ને જ્યાં જવું હોય ને અહીંયા. પછી 2ના છોકરાને લગ્ન થઈ જાય. પછી લગ્ન થઈ જાય પછી તમે પૂછો કે બેનું આવું છે? તો કે ના રે ના. કેમ? તો કે 2 બાયું હજી એના માવતરની અહીંયા ગયું છે, હમણાં નથી ટાઈમ. વળી પાછા આવે કેમ? તો કે ના રે ના, 2ને એક છોકરો, એકનો છોકરો આવ્યો ને એકની છોકરી આવી, હવે ક્યાં નવરો છું છોકરાને હિસકાવામાં. વળી પાછા તમે પૂછો ક્યાં? તો કે એક રીહામણે ગઈ છે, એક માથાકૂટ કરે છે, આમાં હું નવરી ક્યાં? એ ડોહી થઈ ગઈ વેતા, એ બેન ડોહી થઈ ગયા. હવે આમાં કેદી આવે? તમે વિચાર તો કરો. દીકરાને લગ્ન, એના છોકરા હાંસવાન, એના છોકરા હાંસવાન, એને ગુતા તો આપણે ખાટલા ભેગા થાય. આજ કરશું, કાલ કરશું, બીત ગઈ 100 બાત ગઈ.
લીધું કર્યું કામને લીધું ઇનામ કાલની કોઈને ખબર નથી, અને કોઈ ભેગું આવવાનું નથી. જ્યાં સુધી કમાણી કરો, જ્યાં સુધી તમે 2 પૈસા કમાઓ, ત્યાં સુધી ભાઈ ભાઈ ભાઈ. અને એનો એ ભાઈ પાછો બીમાર પડે એટલે માનતા કરવા માંડે, હે ભગવાન આની દોરી, હે રામાપીર રામાપીર, રણુજામ વસતો હોય, તું સાક્ષાત હોય, અજમલજીનો દીકરો હોય, લીલા ઘોડાનો અસવાર હોય, તને લીલી ધજા ચડતી હોય, હે રામાપીર તું આની દોરી ખેંચી લે. તઈ રામાપીર એ નવરો છે ને તમારી દોરી ખેંચવા. અને માનતા કરીએ તોય સ્વાર્થ નહીં ને, હે જાણે ભગવાન માતાજી રવેશીમાં કેમ આપણા દાળિયા હોય, હે માતાજી, હે ફલાણા, હે ઢીકડા, તમે આમ કરજો ને તમારે એટલે તમારે કાંઈ નહીં, તમારો દેવો કાંઈ નહીં, બધું દેવ માથે ઢોરી નાખવાનું. હે પણ આપણે કાંઈ સુધરવું નહીં, આપણે પણ કાંઈક ધ્યેય લક્ષ્ય નક્કી કરવું ને. ત્યારે આપણે ધ્યેય શું નક્કી કરવાનું, એની માટે કાયમિકના માટે ભક્તિ છે, સંત મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ કેમ મળે એ લક્ષ્ય આપણે નક્કી કરવાનું. મન વિચારીને મનુષ્ય અવતાર આપ્યો, મનુષ્ય અવતારે કરીને તમે એના અવયવો ગણો. લાભુ દાદા દાખલો આપતા, ઉગારામ દાદા એક દાખલો આપતા. ઉગારામ દાદા એમ એક અવયવો ગણાવતા, અને લાભુ દાદા કાયમિકના માટે મનની અવયવો ગણતા. મનને એમ થયું મનુને કે હું મોટું તા તમે બધા કાન ને હાથ ને પગ ને બધું હાલો છો, એટલે ઇન્દ્રિયો મંડ્યા વાદ વિવાદ કરવા. એ હાથ કે નાના હો, હું મોટો છું, હાથ કે, પગ કે હું મોટો છું, નાક કે હું મોટું, કાન કે હું મોટું, આંખ કે હું મોટું, આંતરડા કે હું મોટું, બધા આવ્યો કહેવા માંડ્યા, ઓલો કે હું મોટો ને ઓલો કે હું મોટો. પછી વળી પાછો મનુને વિચાર આવ્યો કે એક કામ કરો, જેનાથી જીવન અટકે ને એ દેવ બધાયથી મોટું. એટલે એક હાથ ગયો તો કોઈને જીવન અટક્યું, 2 હાથ ગયા તો કોઈને જીવન અટક્યું. ઠૂઠાઈ જોઈ છે ને દુકાનમાં માગવાવાળા જોતા હોય તમે, એક કોઈનો પગ ગયો તોય જીવન અટક્યું, અને આમાંય કોઈકનો એકાદો પગવાળા છે, કોઈના 2 પગ ગયા તોય જીવન અટક્યું નથી, બરાબર. કોઈની એક આંખ ગઈ તોય જીવન અટક્યું, એ બીજી આંખ ગઈ તો જીવન અટક્યું નહીં, બરાબર. અને કોઈનો કદાચ સુગંધ દુર્ગંધ આવે ને ઘણા નથી આવતી તોય જીવન અટક્યું. કોઈ બેરા માણાય જીવે છે, એક કોઈનું આંતરડું કાપી નાખ્યું, કોઈની એકની કિડની કાપી નાખી, બરાબર ને. કોઈનું લીવર હાંધી દીધું છે ડૉક્ટરે, કેટલાયને હૃદય હાંધી દીધું ને આમાં કેટલાયને બલૂન વારે બેઠા છે, ચડાવી દેતા તોય જીવન અટકવું નહીં. અને જો આંખ જોતી હોય તો એ ઘણા માણસ સૂતા હોય ને ભાઈ, ઘણા માણસ સૂતા હોય તો આંખું ખુલ્લી હોય કે ન હોય, બરાબર. સૂતા હોય આંખું ખુલ્લી હોય તો રસોડામાં કૂતરી જાય તો એને કે ખબર પડે? છોકરા ઉઠો કેમ તો કે રસોડામાં કૂતરું ગયું, ખબર પડે? ન પડે. આંખું જોતી નથી, કાન સાંભળતા નથી, ને ઘણી વખત સૂઈ ગયા હોય તો છોકરા ડખો કરતા હોય, ઘરવાળી ડખો કરતી હોય, કબાટ ખોલતા હોય, તોય આપણે સાંભળી ભાઈ ક્યારની હું અહીંયા આવી તો એટલું કર્યું તો તમને ખબર ના રે ના, મને તો કાંઈક ઊંઘ જ આવી ગઈ. તો કાન સાંભળતા નથી, આંખ જોતી નથી, ના નાક સુગંધ, કદાચ ગમે એવો તમે અવાજ કરો કે ગમે એવો અત્તરની શીશી ખોલો કે બીજી રીતથી વાસ આવે તોય સૂતા ભાઈ ખબર નથી, બરાબર કે ખબર છે? ખબર રહેતી નથી. તો છેલ્લું કોણ રહ્યું? પ્રાણ. તલમાં તેલ તત્વ, દૂધમાં ઘી તત્વ, અને મનુષ્યની અંદર પ્રાણ તત્વ. પ્રાણ કે હું જાઉં, તરત જ બધા ઇન્દ્રિયોના દેવતા કહેવા માંડ્યા તમે રહ્યો, તમે રહ્યો, તમે બધાથી મોટા. તો એની ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. કદાચ અહીંથી ભરૂચ જવું હોય ને આપણને કદાચ અત્યારે નેપને નકશો આવે ને એની જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે. અને જીવતો જાગતો હોય તો એ બતાવે, લખ્યું છે ભાઈ. કદાચ મોટી મૂર્તિ આપણે મૂકી દઈએ તો એ રસ્તો બતાવે એમ નથી. કોઈ પણ જીવતો જાગતો માણસ હોય તેને બોલવો પડે કે ભાઈ કાંતિભાઈ આ બાજુ આવ્યો. કેમ તો કે મારે જવું છે ભુજને, હું ભૂલો પડી ગયો છું. તો કે એક કામ કરો, પાછા વરો રિટર્ન અને યુ ટર્ન લઈને પાછા સીધે જાઓ તો એ તમે અહીંયા રસ્તો મળશે. ક્યારે રસ્તો મળે? કે કોઈ પણ જીવતો જાગતો સદગુરુ મળે ને
ત્યારે રસ્તો મળે એમ છે, બાકી મળે એમ નથી નથી અને નથી. નહીં મિલતી વાત વેદનમાં પણ વેદમાં કુછ ભેદ છે. સદગુરુ મળે તો આ ભેદ ખોલે. એના કર કાયમિકના માટે ગાતા આવે છે, બજાવતા આવે છે. ત્યારે સંતો મહાપુરુષો કે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા, અને એની સાધી લ્યો તમે સાધના. આ સંગમ ત્રિવેણીનો નાઈ લ્યો કે ગંગાજીના ઘાટમાં. ગંગાજીના ઘાટમાં કાયમિકના માટે જે આપણને લક્ષ્ય બતાવ્યું, સુરતા શબ્દને શાંતા મને મિલા ઉગા રામ. પાંચ તત્વ પડદા વિશે અખંડ એક નામ, ઓહી નામ મેં શ્યામે સદગુરુ ઉગારામ. એ ઉગારામ દાદાની આપણને ઓળખાણ હરિગુરુ દરેકને એને સદગુરુ મળ્યા, એને લક્ષ્ય ધર્મ પ્રાપ્ત કરાવી અને આપને ઓળખાણ કરાવી છે. અને દરેક સંતોના તમે સાક્ષી પુરાવા બધા લ્યો તોય કાયમિકના માટે કબીરે કીધું સંધ્યા સમની આરતી, ભજન ભરોસે દાસ, મનસા વાચા કલના જબલ ઘટમે શ્વાસ. આ કર શ્વાસ કે સમરની જબ જંપા કા જાપ, પરમ તત્વ ધ્યાન ધરી સોહમ આપો આપ. આ સોહમ પરોય પવન મેં આ બાંધે મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદય તરીકે સુબિદ માળા ફેર, માળા હેનની શ્વાસ કી ફેરે ગયો કોઈ દાસ. આ 84 ભટકેને કે કટે કર્મ કી ફાસ. ત્યારે ધીરોજી મહાત્મા નિરાજ પંથમાં થઈ ગયા, પણ એને પણ કીધું કે હું કહું એમ નહીં, મારા સદગુરુ કાંઈક લક્ષ્ય ધર્મ પ્રાપ્ત કરાવી ગયા છે, ત્યાં તમે ઓળખો. તો કે ક્યું? તો કે સોહમ શબ્દે સુરતા સાંધો, સોહમ શબ્દે સુરતા સાંધો, જાણી લ્યો તમે એ જવાબમાં કે મેં તો સદગુરુ દેવની દયાકૃપાથી ધર્મ પ્રાપ્ત કરાવીને ઓળખાણ કરી, પણ જાણી લ્યો તમે એ જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુના પ્રતાપમાં. કાયમિકના માટે જે લક્ષ્ય આપણે સદગુરુ બતાવ્યો એ જ કાયમિકના માટે જેના પુરાવા લેવા હોય અને જ્યાં આપણે જવું હોય ત્યાં લઈ શકાય. ધર્મ બાબતની ભક્તિની વાત તો ઘણી થાય એમ છે. આ તો પ્રાથમિક ઉપચારથી વાત કરી. પછી ગુરુ મળ્યા પછી જ્યાં સુધી નાની દીકરી હોય ને ઢીંગલી પોતે રમે, ચીથરાની ઢીંગલી બનાવે, હાઠીકણાનો માંડવો બને અને ગીત ગાય કે નાની 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 ઢીંગલી આ બાએ બાંધી દીધી કીધી ચીથરાની ઢીંગલી. ગીત ગાતા હોય, કેટલા ફેરા ફરતા હોય ને એવા ગીત ગાય. એની દીકરી બેન 17-18 વર્ષની થાય, લગ્ન થઈ જાય પછી ઢીંગલી પોતિયા રમે છે નથી. શું કરવા? કે એના સાચા પતિની ઓળખાણ થઈ ગયા, ઢીંગલી પોતિયા છૂટી ગયા. એમ આપણને સદગુરુ મળતા કાયમિકના માટે ઢીંગલી પોતિયા છૂટી જવા જોઈએ. અને જગત હાલે એમ આપણે કરીએ ભાઈ તો જગતમાં આપણામાં કાંઈ ફેર ન થયો. આપણા જીવનની અંદર, આપણા ધ્યેયની અંદર સદગુરુ એ જ ભગવાન કયો, લક્ષ્ય કયો, જે કયો, સુરો પૂરો કયો, માતાજી કયો. જેમ બાપાએ કીધું ને કે ગુરુ તત્વથી જગતમાં ઊંચું કોઈ નથી. અને હકીકતમાં સત્ય એ છે. આપણે લૌકિક રીતે ભક્તો કેમ નહીં, પણ વૈજ્ઞાનિકે પણ સાબિત કરી દીધું કે ગુરુત્વાકર્ષણથી, ગુરુતત્વથી આખી જગતને, આખી પૃથ્વી અને દરેક આપણે પણ ગુરુતત્વના આધારે પણ આપણે ટકી રહ્યા છીએ. અને ગુરુતત્વનું કાયમિકના માટે વિજ્ઞાને પણ સાબિત કરી દીધું છે. એટલે જેમ હાથીના પગમાં બધાના પગ સમાણા, એમ ગુરુ નામ લ્યો એમાં બધું આવી ગયું. અને ગુરુથી જગતમાં મોટું નથી. બાકી દાડા ધપાડી આ તે જગતમાં ઠીક છે, કરવાવાળા કરે છે ને એને આપણે કોઈ ના નથી પાડતા. જે રીતે કુટુંબ પરિવારના હિસાબે કદાચ કરો કે ન કરો એની આપણે ઓલું નથી એમ, પણ આપણે ધર્મની ભક્તિની ઓળખાણ કરાવી છે. એ રસ્તે આપણે ચાલી અને કાયમિકના માટે આપણે આપણો પંથ કાપવો છે. આપણે આપણો પંથ કાપવો છે. એટલે કાયમિકના માટે જેને સદગુરુ મળ્યા, લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યો, ધર્મ ઓળખાણ કરાવી અને એનાથી કાયમિકના માટે જગતમાં અમરપદને પામવા માટે ઉત્તમમાં ઉત્તમ ભક્તિ સિવાય જગતમાં નથી અને નથી. એટલે કાયમિકના માટે આપણને ભક્તિ મળી છે, સદગુરુ મળ્યા છે, લક્ષ્ય એટલે આપણે લક્ષ્ય ધ્યેય પ્રાપ્ત કરાવ્યું છે. એ વાટે વળગી અને જેટલો ગુણાનો વાદો ગવાય એટલો કાયમિકના માટે ગાય અને આનંદમાં રહેવાનું છે. બોલો સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય.